સુરેન્દ્રનગરના લખતરના ભાસ્કરપરા ગામે ડુપ્લિકેટ ખાતર જીરુના પાકમાં નાખવાથી જીરુના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂત દ્વારા આક્ષેપ કરાયો છે। ભાસ્કરપરા ગામના ખેડૂત હકાભાઈ વશરામભાઈ લોરિયાએ મોંઘા ભાવની ખેડ બિયારણોનો ખર્ચ અને પોતાના 5 વીઘાના ખેતરમાં જીરુનું વાવેતર કર્યું છે, જેમાં તેઓએ વિઠ્ઠલગઢ ગામથી એગ્રોની દુકાનમાંથી ખાતરની ખરીદી કરી એ જ બાદ છાપ નામનું ખાતર પોતાના જીરાના વાવેતરમાં નાખતા ફાયદાની જગ્યાએ મોટી ખોટ ખાવાનો વારો આવ્યો હતો। ખાતર નાખવાથી જીરાનો પાક સુકાયો હોવાનું ખેડૂત દ્વારા જણાવાયું હતું, જે અંગે ખેડૂત દ્વારા એગ્રો ધારકને રજૂઆત કરતા એગ્રોના દુકાનદારે ઉડાઉ જવાબ આપ્યો હોવાનું તેઓ દ્વારા જણાવાયું હતું। મારું નામ હકાભાઈ વશરામભાઈ છે, ગામ ભાસ્કરપરાના રહેવાસી છું અને વિઠ્ઠલગઢ એગ્રોમાંથી હું આ ખાતર લાવેલો છું। મહાકાળી એગ્રો એમાંથી ખાતર લાવ્યો છું અને આ ખાતર નાખવાથી મારું જીરું બગડ્યું છે। તો નરેશભાઈને અહીંયા બોલાયા હતા એગ્રોવાળાને, તો એમને મને ધમકી મારી કે ચમત્કાર હવે હું તને બતાવીશ, અને ધમકી મારી અવડ છવડ બોલી અને ગયા છે। તો હવે તમે આના કાર્યવાહી તમે કરજો, આમાં અમને બહુ લાંબી ખબર પડતી નથી। તો આ ધમકી મારીને ગયા છે તો અમે બીકવી છીએ અને ડરવી છીએ, અને 2 દિવસથી 3 દિવસથી અમે કોઈ ઘરનાએ ખાધું પીધું નથી। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।